સંતો મહાપુરુષોના દર્શન અને સત્સંગથી શ્રેષ્ઠ જગતમાં બીજી કોઈ વસ્તુ નથી. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતામાં એક શ્લોક દ્વારા આ જ વાત કરી છે. સાધુ દર્શન માત્રે ગીતા શ્લોક પાઠેન ગીતા શ્લોક પાઠેન ગોવિંદ સ્મૃતિ કીર્તના ગોવિંદ સ્મૃતિ કીર્તના સાધુ દર્શન માત્રેણ સાધુ દર્શન માત્રેણ તીર્થકોટી ફલમ લભે તીર્થકોટી ફલમ લભે. આ ગીતાનો શ્લોક છે. भगवान श्री कृष्ण अर्जुन ने किए थे कि गीता का एकाद श्लोक का पाठ करने का सौभाग्य मिल जाए, हरि नाम जप ध्यान सत्संग करने की रुचि हो जाए और आत्म परमात्मा को जाने हुए ब्रह्मज्ञानी महापुरुष का दीदार हो जाए तो करोड़ों तीर्थ करने का फल होता है. वाह. એટલે જ મીરાબાઈએ કીધું કે ભાગ્યે રે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ. કરોડપતિનો કે કોઈ પૈસાવાળાનો, કોઈ સત્તાધીશનો કે પ્રતિષ્ઠાવાળી વ્યક્તિનો સંગ ભાગ્યે મળ્યો એમ નથી કીધું. ભાગ્યે રે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ. કારણ કે સાધુ પુરુષનો સંગ હરેક લોકોને થતો નથી. એના માટે તમારી પુણ્ય હોય તો જ મળે. પુણ્ય પુંજ બીનું મળે નહીં ક્ષમતા. ભગવાને કીધું ને કે આ માર્ગ છે એ આમ જોઈ તો દુઃખી થવાનો છે, પણ શરૂઆતમાં દુઃખી થવાનો છે, પણ પાછળથી એનો અંત સુખી છે, સુખ મળશે અખંડ. સ્ટાર્ટિંગમાં એમ લાગે દુઃખી, જગતના લોકો ગાંડાય તમને ગણે. મને અમુક લોકો કે અડધી ચામાં આખી રાત ભજન આપણે જેને રસનો એવા મને લોકો ઘણા કહે હું અહીંયા અડધી ચામાં આખી રાત ભજન કરીને ઉજાગરા કરવા, ગાંડા ગણે આપણને. સમજા? કેવું કહે છે? કારણ કે આ જગતને ભગતને મેળ નથી, આદિ એનાથી જ નથી મળ્યો. જ્યારે એક મતંગ ઋષિના વચન ઉપર સબરી બેસી ગયા, મતંગ ઋષિએ કીધું કે તારે દ્વારે રામ આવશે. વાહ. તો ક્યારે આવશે, કેટલા વર્ષો પછી આવશે એ કાંઈ પૂછ્યું નહીં, અને મતંગ ઋષિનું શરીર છૂટી ગયું. છતાં એનું ધૈર્ય અને ધીરજ કેટલી કે યુવા અવસ્થામાંથી વૃદ્ધાવસ્થા થઈ ગઈ તો એની ધીરજ ન ખુલતી. એમ રોજ તાજા ફળની ટોપલી ભરે કે આજ મારો રામ આવશે, આજ મારો રામ આવશે, તો એની ધીરજ કેટલી. તો એક સમય આવ્યો તો રામ મોટા મોટા ઋષિ મુનિઓના એકદમ શણગારેલા આશ્રમો હતા એ બધાય છોડીને સબરીના દ્વારે આવ્યા. સબરીના દ્વારે આવ્યા એમાં રામ નથી આવ્યા, ગુરુનું વચન આવ્યું. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते कि राम जी त्रिलोकी में ऐसा कौन है जो संत की आज्ञा का उल्लंघन करके सुख चैन से जी सके. इस सबरी ने इस समय में लोग એને ગાંડી ગણતા હતા. સરોવર કાંઠે ઓલી સબરી, સરોવર કાંઠે ઓલી ગાંડી બેઠી ધરે રામનું ધ્યાન. રામ રામ કરતા હૃદયે ધરતી હામ. જગતના લોકો એને ગાંડી ગણતા હતા, પણ જગતના લોકો એને ગાંડી ગણતા હતા, પણ હકીકતમાં એને કહેવાવાળા લોકો ગાંડા હતા, એને ખ્યાલમાં નહોતું આવતું. સબરી ભીલ જ્ઞાતિની અભણ હોવા છતાં પણ ઇતિહાસમાં અમર થઈ ગઈ. આજે રામા અવતારમાં થઈ ગઈ તો કેટલા વર્ષો વીતી ગયા, તમે વિચાર તો કરો તો એના ગુણગાન આપણે ગાવા પડે. કેવા કેટલાય ચક્રવર્તી સમ્રાટો વયા ગયા, એની રાખ પણ મળતી નથી.
जिनके महलों में जलते थे हजारों प्रकार के फानुस, आज उसकी हूँ हा कुछ नहीं. એના મહેલો અટાણે ખંડેર થઈ ગયા, ભૂત બંગલા થઈ ગયા. પણ અગાઉના જે ચક્રવર્તી સમ્રાટો સદગુરુના ત્રણેય વ્યા ગયા હતા એના નામ ઇતિહાસમાં અમર થઈ ગયા. રાજા ભરતરી, રાજા ગોપીચંદ, રાજા દશરથ, રાજા હરિશ્ચંદ્ર. નકર એ સમયમાં 4-5 રાજા થયા હતા, નહોતા બીજા કોઈ, ઘણાય થઈ ગયા હતા. પણ જેને જેને સાધુ પુરુષનો સંગ થયો અને એને પોતાના જીવનની સાર્થકતા કરી લીધી, જેને એ કમાઈ કરી લીધી, એના નામ આજ પણ કરોડો લોકોના હૃદયમાં રાજ કરે છે. હૃદયમાં સ્થાન મેળવી લીધું એને. કોઈ પણના હૃદયમાં સ્થાન મેળવવું એટલે એ કોઈ નાની સૂની વાત નથી એમ. અને આ વાતે હૃદયની છે. ગમે એટલું સાંભળે, ભગવાને કીધું કે આચરણમાં આવે એ જ કામનું. ગંગા સતીએ પણ કીધું કે કહેવાનું હતું એ કહી દીધું પાનબાઈ તમને. હવે હેતે સજો રેણીના હસ્યા. કારણ કે રેણી છે એ સર્વથી શ્રેષ્ઠ વસ્તુ છે. પણ એક દીમાં કે 2-5 દિવસમાં રેણી આવી નથી જતી. એના માટે અભ્યાસ જોશે. કારણ કે જે સંસારનો અભ્યાસ દઢ થઈ ગયો છે ને, એમાંથી છૂટી અને આ અભ્યાસ દઢ કરવો પડશે. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी, આ દીર્ઘકાળના સંસ્કારો દીર્ઘકાળના અભ્યાસ વિના નષ્ટ થતા નથી. કારણ કે ઉપદેશ પહેલાં પણ સત્સંગની જરૂર છે ને ઉપદેશ પછી પણ સત્સંગની જરૂર છે. એટલે હરેક મહાપુરુષોના સંતોના દર્શન અને સત્સંગને શ્રેષ્ઠ ગણ્યો છે. એનાથી શ્રેષ્ઠ બીજી કોઈ વસ્તુ નથી. બીજી બધી વસ્તુ મળી જશે પણ સત્સંગ નહીં મળે. કારણ કે પાપી માણસ સત્સંગમાં બેહી શકે નહીં, બેહે તો એના પાપ ટકે નહીં. લે, કારણ કે પાપોનો નાશ સત્સંગથી જ થશે. જબ હી નામ હૃદય ધૈરો भयो पाप को नाश, जैसे जिंदगी आग की पड़ी पुराने घास. એક પરમાત્માનું નામ જો હૃદયમાં ઠેરાઈ જાય, જબ હી નામ હૃદય ધૈરો ભયો પાપ કો નાશ, जैसे जिंदगी आग की पड़ी पुराने घास. ફૂંકાઈ ગયેલું ઘાસોમાં એક તીખારો પડે એટલે બધું ભસ્મીભૂત કરી નાખે. નહીતર માણા પાપ કરે ને પુણ્ય કરે તો ઘણા એમ કરે પાપ બહુ થઈ ગયું ને હવે પૈસા બની ગયા તો પુણ્ય બહુ કરો એટલે આપણું પાપ ધોવાઈ જાય. પણ એમ નથી. પુણ્યનું ફળ સુખે ભોગવવું પડશે ને પાપ કર્મો કર્યા એનું પાપ કર્મનું ફળ દુઃખ પણ ભોગવવું પડશે. પણ પાપનો નાશ કરવો હોય તો પરમાત્માનું નામ ભજન સત્સંગ સિવાય પાપનો નાશ નહીં થાય. પાપનો નાશ કરવા માટેનું આ એક જ શ્રેષ્ઠ સરળ અને સહજ સાધન છે. સતગુરુ મહારાજ બાર બાર વરમા